નમસ્કાર. રાજકોટ શહેર નજીક દીપડાનો આતંક. મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહિમામ. સ્થાનિકોના દાવા મુજબ છેલ્લા આશરે 8 દિવસમાં 7 જેટલા પશુઓનો શિકાર દીપડાએ કર્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પિંજરું મૂકવામાં આવ્યું અને દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી. પશુપાલકોનું કહેવું છે કે રાત્રિના સમયે તેઓ વિસ્તારમાં જતા ડરી રહ્યા છે અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ફૂલનું વાવેતર કરી છે અને ફૂલમાં જ રહીએ છીએ અને ફૂલમાં વધારે બીક રહીએ છીએ. રીતસર એ ગર્જના કરે એ અમે સાંભળી છીએ. તે માટે આ વન વિભાગને વિનંતી છે કે આનું નિરાકરણ લે. વધીના મહિના દિવસ તો વધારે છે. અમારે રોજ ફૂલ ઉતારવાના હોય. સામે કાંઠે અમારી વાડીમાં ફૂલ ઉતારી છે અમે બહુ, અને રોજ ફટાકડા ફોડીને અને પછી ફૂલ ઉતારી છે. ડર તો બહુ વધારે લાગે છે, કારણ કે અમે જ્યાં ફૂલ ઉતારી છે ને ત્યાં એ ગડગડાટ કરતા હોય છે. ના, જોયો નથી, પણ સાંજે 8 વાગે અમે ગા દોઈને વહી જાય છે ને પછી આ બધા કહે છે કે અહીંયા આવી જાય છે અને અમારે અહીંયા પગના હગડ છે બધા. અમે માંગ એવી છે કે કલેક્ટરશ્રી ને વન વિભાગ આનું જલ્દથી જલ્દ બંદોબસ્ત કરે આનો ગમે એમ. મારું નામ દિનેશભાઈ. શું કહેશો, તમારા વિસ્તારમાં દીપડાનો કેવો ત્રાસ? દીપડાનો 7 થી 8 દિવસથી બહુ ત્રાસ છે અને આ પશુપાલકને બહુ તકલીફ પડે છે. આની કંઈક નિવારણ આવે તો વધારે સારું. વાડી વિસ્તારને બધાને બહુ તકલીફ પડે છે. મજૂરો ટકતા નથી, મજૂરો બધા વ્યા જાય છે. એટલે આ મારું કહેવાનું એવું થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે, એનો બંદોબસ્ત કંઈક કરવો હવે. રહેણાંક વિસ્તારમાં માણસને મારી નાખે તો એનું શું કરવાનું હવે? છેલ્લા એક અઠવાડિયામાં કેટલા પશુને માર્યા? એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં કેટલા માલધારીઓ રહેતા હોય છે? 7 થી 8 માલધારીઓ છે અહીંયા આ વિસ્તારમાં જ. બીજા તો જાજા છે, પણ 7 થી 8 આ વિસ્તારમાં જ છે. આ વિસ્તાર ક્યાં આવેલો છે અને શું છે? મનહરપુર 1માં સીમ છે, મનહરપુર 1ની, અને આજી ડેમ 2 નંબર એની નીચે. ખાસ કરીને કેટલા દિવસથી આ દીપડાનો ત્રાસ છે? દીપડાનો ત્રાસ તો 12 મહિના થવા આવશે. હમણાં દીપડો દેખાય એનો 12 મહિના થવા આવશે, પણ હમણાં 10 દિવસથી બહુ વધી ગયો એનું એમ. રાતે પશુપાલકોનો રાતે હવે તો પશુની જ વાઈટ જોવે છે કે આ નોખા પડે, માણસો વયા જાય પછી પશુમાં જ સીધા પડવાનું. અત્યારે પશુ સિવાય બીજું કાંઈ ખાતા જ નથી.